જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાંદલો કરો. મને આદત છે હેમજી, રોજ સવારે ઉઠી હું જાઉં મંદિરે. તી આજ મને વિચાર આવ્યો, મેં કીધું તમે બે દીથી હવે અહીંયા રહેવા આવી ગયા છો, તો લાવ મેં કીધું મારી બેનના હાલચાલ પૂછી આવું. મજામાં જ છે ને? એમ તો કાંઈ વાંધો નથી. તી કેમ આમ મુંજાઈને બોલસ? બોલું જ ને બેન. કા કદિયા એ ના કાલ સવારે કોક તો મને કહે ને 6 મહિનાથી હું આ ઘર ઘીને આવી, બરોબર? અને આ ભાઈઓ બાતતા નકરું, ભાગમાંથી બાતે આમ બાતે મારી જેઠાણીઓ બાતે. એમાં 4 દી પહેલા ડખો હરખો થયો ને ડોહી તો કુએ પડવા ધોયડા. હાય રે, અને પછી નોખા થયા તો 2 દીથી અમને આ વાડીનું ખોયડું ભાગમાં આવ્યું. લે જા ત્યાં ડોહી આટલી બધી વાત પોગાડી. ડોહી તો મને એવા હોજા લાગે, પણ કોણ જાણે ડોહીને હું હોય. બાકી હીરામાની તો વાત એટલે વાત બહુ હોજા. બધું સારું, ઈ ભાઈનું જીવ હોય, પણ હવે હું 6 મહિના નથી ત્યાંથી ઘર ઘીને આવી, તો કાલ સવારે તો મારું જ નામ આવ્યું ને કે આ બાઈએ નોખા કર્યા. એમાં તારું નામ શું આવે? મારા જેઠાણીએ સોખું કીધું, તું જરાય માથે ઓઢતી નહીં, તું કાંઈ આવું રાખતી નહીં, કેમ કે ડખો તો હાલતો જ તો, પણ આ એક હજી પંડો નતો, એટલે આ મારું ઘર થઈ ગયું ને એટલે એ લોકોએ નક્કી જ કર્યું હતું કે પછી સોખું કરી નાખવું છે. હા, સાચી વાત છે હોજીની, તારી જેઠાણીની. એમાં એક વાત એની ખોટી નથી. આ તો બધાય તને બાને ચડાવે છે, એમાં તારે બાને હું ચડવાનું હોય? અને આમ જો બેન, તું હે ને કાંઈ માથે લેતી નહીં. ગમે એમ તે આપણે બે એક ગામની. ઈ બધું તો હાસું, પણ ગામને તો એમ થાય કે આ બાઈએ આવીને કરાવ્યું. અરે ગામનું તારે ક્યાં જોવાનું છે? આપણે આપણા મેન માણાનું જોવાનું. જો મારો ભાઈ તને કોઈ દી તું કરે દીવો છે? ઈ બહુ હારો. બસ તને જો ગામનું તું કાઈ વિચાર કરમાં, તું તારી જિંદગી શાંતિથી જીવ. અને આમ જો હું બેઠી હું, તમારે કાઈ પણ તને ઉપાધિ હોય ને, રાતે 2 વાગે મારા ઘરે ધોઈડી આવજે. તારી બેન આવડી મોટી બેઠી છે ને ગામમાં. ઈ તો મારા બાઈએ કીધું તું, આ જોવા આવ્યો ને તઈ જ મેં કીધું તું કે આઘું છે ને આપણું કોઈ ને, એટલે એને મને તરત કીધું તું કે આપણી કાડલી ન્યા જ છે કે મોહન બાપાની. હા, તો આપણે એક ગામની છીએ તો બેનું જ છે ને, એમાં અહીંયા ક્યાં છે? ચાલ ચા પાણી નથી પીવા? ના પછી આવે. આમ જો તમારે ચા પાણી પીવા જ જોઈએ. તું મોટી હોનું નાની છું. આમ જો તું માર બનેવી છે ને, એને કહેજે આજે હાંજે નવરા હોન તો બે આવજો રોટલા ખાવા, ઓરો ને રોટલા ખડી. હા, આપણે તો ડબલ હક, પણ આમ ગણ તો ગામ બે વારે દેરાણી જેઠાણી થઈને, આમ ગણ તો હા માવતરિયાના ગામથી બેનું. હારું હાલ આવજે. એ ભલે. ઉભા રહ્યો. બોલો ને રાજુ બાપા. શેની લાજ કાઢી છે તમે મારી? બાપા, તમે ગામના વડીલ છો, વડવાઓની લાજ તો મારે કાઢવી પડે, નકર આપણા મા બાપના સંસ્કાર હું. એ સંસ્કાર તો ઘણાય છે, પણ તમે છે ને અમારી લાજ કાઢો છો ને એના કરતા મથુરિયાના ઘરની આબરૂ રહેવા દો ને તોય લાજ રહી જાય એમ છે. બાપા, મેં ક્યાં કોઈની આબરૂ કાઢી? લે, આબરૂ કાઢવાને તો કઈ દીવો ન હોય, આખું ગામ જોવે છે. 6 મહિનામાં તો મથુરિયાના ઘરનું ધનત કાઢી નાખ્યું. નોખા રાય પાય ના કરી નાખ્યા બધાને, અને પાછો તો બાપા કરો છો. બાપા, એના ડખા તો પહેલેથી આયલા આવતા હતા. શું ડખા પહેલેથી આયલા આવતા હતા? અને ના તમે એટલા બધા હારા માણા હોય તો બીજી જગ્યાએ આવવું પડે, ઘરઘેણું કરવું પડે. બાપા, ઈ તો જેની માથે વીતી હોય એને ખબર હોય. હા, હવે જાવ હવે. જાતી લવાર કર્યા વગર ના આવી બાયુ દાહક ગામમાં આવી જાય તો ગામનું તો ઊંધે પડ દઈ નાખે એમ છે. કા બીજું ભાભી? હા રવિભાઈ, હારું ને? હું હારું હોય. કા આવ્યા ભેગા તમારા કલર દેખાડી દીધા એમ ને? ભાઈ, હેનો કલર દેખાડ્યો? રસ્તે રજર તો કરી દીધો ને, નોધારો કર્યો નોધારો. ભાઈ, હેનો નો ધારો? ટાણે ખાવા દઉં, હેના લુગડા ધોઉં, એની દાસી બનીને રહું છું. તારા ભાઈને ઊણી ન થવા દેતી, એમાં હેનો નો ધારો? હું હવે કાઈ લુગડા ધોય કાઈ એને માટી થઈ જાય છે, એને એના મા બાપનો પ્રેમ જોતો તો, પણ તમારી જેવી બાયું ભટકાઈ જાય ને એટલે મા બાપનો પ્રેમ ન મળે. નોખા કરી નાખ્યા નોખા. ભાઈ, મેં નથી કર્યા, પહેલેથી હડો હાલતો તો. ભાઈ, હું શું કરું? હા, હું આઈલી આવું છું એટલે મારી મથરાવટી મેલી કરી બધાએ ભેગા થઈને. તમારા જેવા બાયડીઓ આવી જાય ને સપ્પર પગિયું, આખા કુટુંબનું ક્યાંય હાલવા ન દે, ક્યાંય આખું કુટુંબ ભેગું થવા જ ન દે. તમારા જેવી બાયડી હોય ને એટલે હશે ભાઈ, મરી જવાય મરી. લીંબુ લુંબે ઝૂમે આવ્યા છો. એ વિપુલ કાકા,
વિપુલ કાકા કોણ? એ બીજું વહુ સૌ ઓહો, બોલો બોલો બીજું વહુ. બે લીંબુ જોતા હતા, મેં કીધું તો લીંબુ લેવું. લીંબુ લેવા આવ્યા છો? હા, એવું છે, પણ લીંબુ હજી પાક્યા નથી, કાચા છે. મારે તો ખાલી ડાયરમાં નાખવા છે, તો 2 લીંબુ દ્યો ને. માર ભાઈને ડાયર ખવડાવી છે. તમારા ભાઈ ક્યાં ખાવા માર્યા? નોખા નો થઈ ગયા? તમને તો ખબર છે, પછી હું કામ પૂછો છો? તમારા ભત્રીજાને ડાયર ભાત ખાવા. ના ના, આ તો તમને પૂછું છું, તમને કઈ પેટમાં એનું બરે છે કે નહીં એમ. બરે તો ઘણું કોને કેવા દઉં, હું આવી નોખા થયા. તમે આ ગામમાં ઘરઘેણું કરીને પગ મૂકા કેવા સકને આવ્યા છો. અમારા લીંબુ કેટલા આવતા હતા ને હવે લીંબુય બરવા માંડ્યા છે. બાપા એમાં લીંબુની ગોળે મારા ભાઈને મારી નાખ્યો. બાપા હું શું કરું એમાં? હું તો 6 મહિનાથી આવી, એના ઘરમાં તો કેટલા વર્ષ ત્યાં હળો હોય છે એ કોને ખબર. તોય છેલ્લે તો મને ભાઠે ભરાવી કે તે નોખા કર્યા. બાપા હું બોલી નથી. હવે એના ઘરમાં હારું જ હતું, તમે આવ્યા પછી જ બધું રમણ ભમણ કરી નાખ્યું. અને ઓલી ડોસી બિચારી આ ઉંમરે કુવે પડવા જાતી હતી. શરમ કરો, શરમ કાઈ. બાપા હું કઈ નહોતી બોલી. મારે હારાય 2 બડા માર લીધા હતા, કેમ કે ભાઈઓ ડખામાં મારી હાહુ ઉલરતા હતા, ડોહાય 2 બડા માર લીધા. એમાં ભાઈ ગાંઠ છેલે મને ભાઠે ભરાઈ. બાપા મારો 1% વાક નથી. ઈ ડોહાએ બડા માર્યા હોય, તમારા કેવાથી માર્યા હોય. તમે કઈ જેમ તેમ નથી કાઈ. અરે બાપા હું જેમ તેમ હજી હું એમાં એવું કરી નાખ્યું. હજી હું પૂરું કુટુંબને ઓળખતાય નથી કે હજી મને 6 મહિના થયા હું આ ઘર કરીને આવી. એને 6 મહિનામાં તો બધું કરી નાખ્યું, પૂરું કુટુંબનું આખું. છે બાપા આઈસે પૈગે લાગુ. મારે તમારા લીંબુ નથી જોતા, પણ તમે નો બોલવાનું બોલો માં. બાપા બોલો માં. લીંબુ દેવાય નથી. શું મારે લીંબુડી બારી નાખવી છે? હા. જય શ્રી કૃષ્ણ સૂર્યાભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ભલે આપણે નો ખાતે ભાઈઓ છે તો મટી નથી દેવાના, તો કોક દી ઘરે અવાય. તમે એકેય ડોકાતા નથી. મને એમ ન થાય કે મારા ભાઈઓ ન્યા આવતા નથી. ગમે એમ તો આપણે હામા વળ્યા કહેવાય. શું અહીંયા આવે મોઢા લઈને? 6 મહિનામાં તો બધાને નોખા કરી નાખ્યા, વેર વેર કરી નાખ્યા. આવ ભાઈ મેં કાઈ કર્યું? હું કાઈ બોલી તી? જેદી બધાય બાયધા, તમે તઈને ભાઈઓ બાયધા, બા બાપુજી, હું કાઈ બોલી? પણ તમે આવ્યા ને તય તો આ બધું થયું છે. હાઈ ક્લાસ અમે રહેતા હતા. તો તારો ભાઈ મને કાઈ નો કે? તારો ભાઈ મને એક શબ્દ નથી કેતો. મેં એવું કર્યું હોય તો તારો ભાઈ મને કાઢી નો મેલે? પણ ભાઈ ક્યાંથી કાઢી મૂકે? ભાઈ તમે કયો એમ તો કરે છે. કાઈ વાંધો ને, તમને જેમ ઠીક લાગે એમ. હું તો ડોહી બાબાને રાખવા ત્યાર હતી પડી, તમારા ભેગા આવ્યા. પણ જો બા બાપુજીને હાચવજો ભાઈ. અમે હાચવશું. તમે કાઢી મૂક્યા, તમે કઈ નહીં જવા દે. ભાઈ મેં નથી કાઢ્યા. એણે મારી માથે આરોપ નાખ્યા. 6 મહિનામાં આવું કર નાખ્યું, તેવું કર નાખ્યું. તો આટલા બધા તમે હાઈ ક્લાસ ભેગા રહેતા હતા, તમે આવ્યા ને કેમ આવું થયું? કાઈ વાંધો નહીં ભાઈ, તમને ઠીક લાગે એમ. અને તમને જેદી એમ થાય ને કે મારી ભાભી વાક વગરની, એનો કાઈ વાક નથી, તો એકવાર ઘરે આવજો ભાઈ. હા આવશું હવે ઘરે અમે. બીજું કા મને આટલી અર્જન્ટ ફોન કરીને બોલાવી? હે રોજ કા? પેલા તો સાની રહી જા. તો રોવા કા માંડી? સાની રહી જા, પેલા સાની રહી જા. આપણે રોવું નથી. શું થયું? નોખા કેમ મારો હું વાક? આખું ગામ મારી વાહે પડી ગયું. તને કોઈ કઈ કીધું ગામમાં? કેવામાં બાકી નથી રાખ્યો. ઓલો રાજ્યો ડોહો કે બીજી વાર આવી પાછી. એમાં હોય હું હારી હતી તો બીજી વાર હું કામ ઘર કર્યું, તે નોખા કર્યા. ઓલો વિપલો કાકો કે તે ડોહીને કુવા પડવા સુધી ધોડાવી, તારો વાક છે. ઓલો રવીડો કે મારા ભાઈને રખડતો કર્યો. મારો દેર સૂર્યો એ મને જ કહે છે બધાય. મને કે આખું ગામ મને સંભળાવે, મારે કોને જવાબ દેવો? આમ જો પેલા તો તું સાની રહી જા અને મારી વાત હવે ધ્યાનથી સાંભળ. આખા ગામમાં બહુ બધાય હારા છે ને, મને ખબર છે. કેમ કે આ ગામમાં હારા 4 વર્ષે પૈણી નાવી અને કોણ કેવું છે ને બધાયની રગ મારી પાસે છે. એટલે તું હવે છે ને ઈ કોઈ હામાં મળે ને, હું તને બધાયની વાત કરી હમણાં. હામાં મળે ને પેલા તારે ઉતાળી પાડવાના, ઈ કોઈનું સાંભળવાનું થાતું નથી હવે. મારે એને શું જવાબ દેવો? અરે જવાબ તો કહું છું તને બાપા. પેલા જવાબ કહી દે, કામ કર ઓરી આય. કાનમાં સાંભળજે હરખું. સમજાઈ ગયું? એટલે હવે કોઈ હામાં જડે ને ઈ બોલે ને પેલા તારો રેડિયો ચાલુ કર દે. અરે ગાંડી, આ પેલા કીધું તો
અટાણ સુધી માથે ઓઢીને હાલી જાતી હતી, હવે માથે ઓઢશે સામે વાળો. લાઈજ મૂકી દે આ ગામ, લાઈજ કાઢવાને લાયક નથી. હું તારી જેમ પૈણી આવી ને નવી તે હરાથી બહુ હેરાન થઈ. પછી માર હાહુ છે ને મને બધાની વાત કરી ને પછી તો એ લોકોનું હું બોલો લ્યો તમે તમારે દઉં જવાબ. તા ચાર ને તો અટાણ તારા કહેવાથી જવાબ દઈ દઈશ, પણ તારા હાહુ ને કહેજે ને એક દી ટાઈમ કાઢે હાઈ જેવું બેહવા આવું અને આખા ગામનો ઇતિહાસ જાણી લઉં, એટલે મારે કોઈનું સાંભળવું જ નહીં. તું કાઈ ઉપાધિ કરમાં, તારી નનકડી બેન આ ગામમાં બેઠી છે અને જો મુંજાતી નહીં, કાઈ પણ કામ હોય તો ગમે તે આઈ આવજે, બરાબર? ભલે. હાલ હવે જાવ. હવે રોઈસ? હવે રોહે સામે વાળા તો વાંધો નહીં. બે ભાન નો થઈ જાય ને ત્યાં સુધી રાજ્યાને સંભળાવું દો. હા બસ હારું હાલે. હા લે બીજું આ કેમણી ઓરી હરગાવા ઉપડા? એ ઓરી તો હરગાવનારા તું છો, તારી બાયડી ને તારી હાહુ મરી ગયા. 1.5 ફૂટિયા કાકો હોય તો ઘરનો કુટુંબ જો તેલ લેવા મને તો કોઈ દી કેતો જ નહીં. પૂછ તારી બાયડી ને, કુંવારી હતી તે તારી બાયડી એ તારી હાહુએ તારા હારાની વહુને હરગાવી નાખી હતી. હરગાવનારા તો તમે છો, મરી ગયા તમને જીવડા પડે કાનમાં આંગરા નાખમાં ને હા ભર પાછો મને કેસ કુટુંબને વેર વિખેર કર્યું. મરી ગયા તું કુટુંબ કરતા તો જાદુ તારા હાહરવેલમાં ધ્યાન દે. તારા હાહરાના ઘરમાં તે કઈ વાયદવા નથી દીધું, તાણી આવાસ બધું કામા કોઈટા મરી ગયા. આખો દી લીંબુડીના રખોલા કરશો કેમ કે કામા કોઈટા બધું હાહરાના ઘરેથી આવે. મરી ગયા જીવડા પડશે મારી માથે દો દિવસો, મારી માથે હના માછલા ધોવો. પેલા આમાં ઊંડા ઉતરીને જોવો તમે કેના પેટમાં હો. મને અટાણ સુધીને કેતો તો શરમ વગરીને આમને તેમને. તમારી શરમ કેટલી છે મને ખબર છે, લાજ ગઈ લડાઈમાં. હવે તો લાજુ તમે કાઢો, તમારા ડાસા ઢાકો. તમે નથી ખુલ્લા માથે રહ્યો એવા, મરો આમ કોઈ દી હામો જડતો નહીં. જા કહું છું આમ જા. જવાબ દઈ જ દેવો છે. કા આબરૂદારના દીકરા બહુ મને તેદી કહેતો તો કે બીજી વાર ઘર કરે એમાં હું હોય. તારી માને પૂછ ઉજમ ડોહીને ત્રીજું ઘર કરીને આવી છે. એક ઠેકાણે મારીને કાઢી મૂકી છે ને એક ઠેકાણે સોરીને ભાગી હતી. પેલા તારી માને પૂછ્યાય. મને બહુ કહેતો તો મરી ગયા પેલા આપણે આપણા આત્મામાં ઝાંખીને જોવાય. મારી માથે માછલા ધોયા, મારી મથરાવટી બેલી કરી નોખા કરેવા. નોખા એના લખણે થયા છે, તમે કોઈ બોયલા જેવા સવો નહીં. નાના હું મોઢું ફાડીને ઊભો છો હવે કેને? તે પણ તે આ લાજ કાઢવાને બદલે આ હસડું કાં કાઢી નાખ્યું? એ લાજને લાયક તમે એકેય સવો નહીં. તમે કેના પેટના હો ને મને બધી ખબર પડી ગઈ. અને ખબરદાર મારું નામ લીધું જઈને તારી માને પૂછ્યા પેલા કેટલા ગુના કર્યા ને કેટલા ઠેકાણે છૂટું કર્યું છે સમજો. નવી જૂનીના સવળ તમે, નવી જૂનીના સવળ 4 જણા હે. બે ઓલા ઘરના ને બે ઓલા ઘરના. પેલા ઘરનો તારો મોટો ભાઈ, બીજા ઘરનો તું અને ત્રીજા ઘરના અહીંયા આવી થયા છે ઊંધિયા શાક જેવું. તારી માએ તો સોરી શીખણું કર્યું છે હવાદ વૈનાનું. અને પાછો મને કે જા જા તારી ઘરે જઈને પૂછ જા. કોઈ દી હામો જડતોય નહીં. અને લાગ્યું તો હવે તમે કાઢજો, તમે હું નહીં કાઢું. જાનો કરે બહેણી ઠોકી મરી ગયા. તારા ધોરામાં ધૂળ પડે વયો જા કહું છું ડોહા. અલે લે આટલું બધું મારું આને કોણે કહી દીધું? માં કહું છું ને તો ઢેફું આવવા દઉં. બોલતો ને કોઈ દી હામો જડતો નહીં નકર આ ફેરે તો તારો સોયણો ઉતેડી નાખી. ક્યાં ગયો મારો ભાઈ, ક્યાં ગયો? હેઠા ઉતર તો હેઠા ઉતર. હેઠે ઉતરીને આઈ નથી તમારું કઈ નોખા થઈ ગયા, હકીસા થઈ ગયા. તમારું કઈ છે નહીં. તારા ભાઈ નું શું કામ છે? તાર હું સૌ તાર કામ હોય કેને જવાબ દઉં? પણ કામ તો હોય ને, તું છે ને ધક્કા મારે છે? ધક્કા મારું હકીસો પડી ગયો. ના ના તેદી તો બહુ હારો થતો તો તમારી ઘરે નો આવીને તે આમ કર્યું તો હવે હું આયા ધૂળ છાંટવા આવ્યા છો. તે કામ હોય તો આવી હોતે. પણ મને બાઈકને હું કામ છે ઈ મને કેને બેઠી જવાબ દેવા વાળી. તે હું આખું ગામ માથે લીધું છે? એ ગામ ના હજી તો મલક માથે લઈને હે ને આખો રહીને વાત કરજે. ના ના તેદી મને કહેતો તો તે આમ કર્યું તે નોખા કર્યા, બાને તે દુખ દીધું. બાઈ લાગણી છે અને બાઈ એની બધી હારી હોય તો તારી બાયડી કેમ તાળવા રી હમણે ગઈ તી? મરી ગયા બાંધી મુઠ્ઠી રાખી તી. પણ આ તમારી માં વેજોડી ગમે ત્યાંથી તમારા ઇતિહાસ જાણી લે. તમે કેવા છો ને કેના પેટના છો ને મને ખબર પડી જ ગઈ. અને મેં તેદી કીધું તો બાપા તમે ઘરે આવજો. પણ હવે હે ને મુવે માણે કોઈ દી દેખાતા નહીં અહીંયા. હા અમે મરી જાય તો તમે નો નાતા, તમે મરી જાહો તો અમે નહીં નહીં જાયથી. અને ડોહીને બાબાને ઉમરો સળવા નો દેતા મારો નકર હરાત ભેગી ના કર દઈશ. હાલ નીકળ અહીંથી વયો જા નકર એક સમસોર ઠોકી છૂટો.
આને ખબર કેમ પડી ગઈ કઈ સમજાણું નહીં. અયો દાય એ બોલ માં ભગવાન ભગવાન તડકા મારી નાખ. ઉભો રે સાલું ન કર તો મારે કામ છે. હું છે એ કરમાં તારી બાયડી નથી તેદી હું તું પાવર વાળી નો થતો તો નાના આજ તો જવાબ દેવા જ આવી. નાના મારો ભાઈ નો તારો થઈ ગયો ને મારો ભાઈ તારો ભાઈ બહુ હારો છે ઈ મને ખબર છે. ઈ બહુ હારીના પેટના બધાય હોય તો કેમ તારા ભાઈની પેલી બાયડી બાંધીને ગઈ ને 10 લાખ રૂપિયા તો છૂટું કરવાના લીધા. એવા બધા હુંવારા તો હું કામ છૂટું કરવાના દેવા પડ્યા. પાછો મને કેતો તો ઘરગી ના આવી હું ઘરગી ના આવી ભાગી ના આવી કે રખડી લાવી તોય હું હારી સૌ કે હાસીને બેઠા છો. મારા લીધે કોઈ નોખા નથી ત્યાં અને કદા અમે કપાઈ મરી તું કોણ કેનારો તારો ભાઈ એટલો બધો હારો હોય તો ક્યાં કુંવારી પૈણાવી તી હું કામ ઘર ગાવી. એ ઉભો રે ક્યાં જાસ ઉભો રે તને કહું છું હજી તો તને જવાબ દેવાનો બાકી છે. તને હું મેલીશ નહીં મરી ગયા તારું ટ્રેક્ટર ક્યાંક ભટકાય મરી ગયા તારા ટ્રેક્ટરની ટોલી તૂટે હું તને મેલી હે તો નહીં પાતાળમાં ગરી જાતો આજ તો કાઢું. ઉભો રે એ હું તને કહું છું ઉભો રે કહું છું ઉભો રે કહું છું ઉભો રે. મારું બેટું મારું વિસાયરા જેવું તો છે હો. 100 વર્ષની જૂની વાતો મારા ઘરની ઈ વીજળીને ખબર કેમ પડી? અને મારી હાથ પેઢીમાં શું બનાવ બન્યા છે ઈ એને કેમ ખબર પડી ઈ મને નથી સમજાતું. હાલો આપણે આજ વીજળીના ઘરે જાય અને પાકું કરી. એલા એની ઘરે નો જાય તો સારું હો. એની ઘરે નો જવાય હવે બાઈ માણાની જાત છે એની હવે તમાર બધાને હું લાભ કરવી હોય એ રાજુ બાપા ખોટી વાત છે. બાઈ માનાને જાતો તો આપણે મને કે બીવીસી આપને સીધો જવાબ ન આપે તેને મારશું હોત. હાલો અરે એવું નો કરે બાપા તમે બધા સમજવાની કોશિશ કરો. સુસાની મુની રે નામ દેતી થા. હાલો 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 મોરથા જો એના ઘરે જાવ હોય મને વાંધો નથી પણ નો જવાય. જાવું પડે કાને કે ધોકો મેલી વીજળી બાયણા નીકળ. કોણ છે કોનું મોત આવ્યું છે હું પાછા ભેગા થયા છો ખાવું છે એક કુકર મારી મુંડો ફાડી નાખી ગાયરું ખાઈને ધરાણા નથી સોરના પેટના પાછા આવ્યા છો હું મૈરા છો મૂંગી રે. બોલ માં નગર લબાસો કાઢી નાખી ઉતારી માં વીજળી સૌ. અરે બાપા અમે તારા હારે બાંધવા નથી આવ્યા. મારી વાત સાંભળ પેલા. હા પ્રેમથી વાત કરવી હોય તો જવાબ મળશે નકર હતું નતું થાહે બોલ. ના ના શાંતિથી ને જ વાત કરવી અમારે. આમ જો અમે 4 ભાઈઓ નવી જૂની ના થઈ ઈ તને કીધું કોણે? અમારા ઘરની ડિટેલ આપી હોય ને એનું નામ ખાલી દે. અને અમારી જે વાતો તમે જાણી ગયા એક ફેરે એનું નામ દઈ દ્યો બાપ નામ જોઈને ટાંગા નો ભાંગી નાખું તો. મારા ભાઈનું કીધું કોને એનું નામ દ્યો મારી નાખું મારી. ભાભી હવે દાંત કાઢમાં હવે આખું ગામ માથે લીધું છે કહી દે કોણ છે ઈ. હવે આમ કહેવાય તો નહીં પણ છતાંય તમારે જાણવું હોય તો ઈ ભલા માણાનું નામ દઈ દઉં. બોલી જાવ. હું બોલે મારા હામું હું જોવાય ભલા માણું બીજું કોઈ નહોતું આ તમારી માં ભાઈગી ઈ કાઢલી હતી. એ સફળ ભાગી. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.